નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અમરેલી મુકામે ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી આપ અને પોતાનું સમર્થન જાહેર કર્યું। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય સુધીર વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિત નેતાઓએ કિસાન મહાપંચાયતમાં હાજરી આપી। આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા, જેવા કે ભારત દેશ ખેતી પ્રધાન છે, પરંતુ સરકાર બુટલેગર પ્રધાન છે। ખેતી પ્રધાન દેશના ખેડૂતોએ બારેમાસ અલગ અલગ મુદ્દાઓ પર આંદોલન કરવા પડે છે। આમ આદમી પાર્ટીએ બીડું ઝડપ્યું છે કે હવે ગુજરાતમાં ખેડૂતોની સરકાર બનશે। ગુજરાતમાં ખેડૂતોને સમસ્યા છે, પરંતુ બુટલેગરોને કોઈ સમસ્યા નથી। જેને અમરેલીમાં ભરબજારમાં એક દીકરીનું સરઘસ કઢાવી જેલમાં જોવો જોઈતો હતો, પરંતુ એની જગ્યાએ આજે ખેડૂતો માટે અવાજ ઉઠાવનારા રાજુ કરપડા અને પ્રવીણ રામ જેવા જેલમાં છે। 30 વર્ષમાં પહેલી વખત કોઈ ધારાસભ્યને જેલમાં મોકલવામાં આવ્યા। ચેતરભાઈ ધારાસભ્ય બન્યા પછી 2 વખત ખોટા કેસમાં જેલમાં જઈને આવ્યા। સરકાર નહીં પણ ગાંધીનગરમાં સર્કસ ચાલે છે। 1.5-2 વર્ષ સુધી એક માણસને મંત્રી બનાવીને એ મંત્રીનું પેટ, ખિસ્સું અને ગોડાઉન ભરાઈ જાય ત્યાં સુધી તેને મંત્રી રાખવામાં આવે છે, ત્યારબાદ બીજાને મંત્રી બનાવવામાં આવે છે। ભાજપ સરકારે સરકારી શાળા અને દવાખાનાઓની હાલત ખરાબ કરી દીધી। ભાજપની નીતિઓ ખેતી અને ગામડા વિરોધી નીતિઓ છે। જે લોકો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ લોકો ભાજપનો ખેસ પહેરે છે। હળદળમાં થયેલ લાઠીચાર્જ મહિલાઓ અને બાળકોને પણ છોડાવવામાં આવ્યા ન હતા। ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે આવનારા સમયમાં આપનો સાવરણો જ ચાલશે। યુવાનોએ રાજનીતિમાં આવવું પડશે, કારણ કે રાજનીતિમાં આવ્યા વગર હવે કોઈ છૂટકો નથી। સરકારે ફાંકા ફોજદારી કરી 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પરંતુ હજુ સુધી 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા નથી। ગુજરાતમાં દારૂનું દૂષણ છે, ડ્રગ્સનું દૂષણ છે, માઇનિંગના માફિયા છે, શિક્ષણના માફિયા છે। આવા પ્રહારો કરીને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપ્યું હતું। જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતો સાથે એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે, એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય, જમીન માપણીની બાબત હોય, કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય, કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે, દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય, કે દવા, ખાતર, પાણી, બિયારણની બાબત હોય, કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય, હજારો મુદ્દાઓ પર ખેડૂતોને જે રીતે ભાજપની સરકાર અને એના મળતિયાઓ લૂંટી રહ્યા છે, શોષણ કરી રહ્યા છે, એની સામે આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાતથી લડાઈ લડી રહી છે। બોટાદની અંદર એપીએમસી યાર્ડમાં કડદો કરવામાં આવતો હતો, એની સામે અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ લડાઈ લડી અને ત્યાર પછી હળદળ ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું। એ ખેડૂત મહાપંચાયત ઉપર ભાજપે પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર નિર્દય રીતે જુલમ કર્યો। એ જુલમના વિરોધમાં આમ આદમી પાર્ટી અત્યારે ગામડે ગામડે ખેડૂતોનો અવાજ ઉઠાવી રહી છે। અમારા નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અમારા અન્ય સાથી મિત્રો આજે ખેડૂતો માટે લડાઈ લડતા લડતા જેલમાં છે, ત્યારે ગુજરાતના ખેડૂતોનું જન સમર્થન આમ આદમી પાર્ટીને ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યું છે। એ બદલ હું ગુજરાતના ખેડૂતોનો આભારી છું। જે રીતે હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે, મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કડદો કરવામાં આવી રહ્યો છે। આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી। માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ, 10,000 કરોડ મળ્યા, કેટલા? પાવલી નહીં। અનેક ખેડૂતોને લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા, ફોર્મ ભરાવવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા। છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી। આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે। ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી, એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું।